ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મંત્રીમંડળના મંત્રીઓ તેમજ ગુજરાત સરકારના અધિકારીને તત્કાલિક પ્રભાવિત જિલ્લાઓમાં દોડાવ્યા હતા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થતી કામગીરીનું સતત માર્ગદર્શન અને મોનિટરિંગ કરવા માટે સૂચના આપી હતી। આ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ સરકારે કરેલી કામગીરી અને ચૂકવેલી સહાય અંગેની વિસ્તૃત વિગતો આપતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પ્રભાવિત જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના 6 સભ્યોની એક ટીમ ગુજરાત આવશે, જેની સાથે ગુજરાતના આઈએએસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ પણ જોડાશે। તો બીજી તરફ રાહત બચાવની જે કામગીરી સાથે જ નુકસાની અંગે સરકારે ચૂકવેલી સહાયની વિસ્તૃત વિગતો આલોક પાંડેએ મીડિયા સમક્ષ રજૂ પણ કરી હતી। 2618 વસ્તુઓ માટે 1.78 કરોડ રૂપિયા ચૂકવણું થઈ ગયું છે અને બાકી પણ જે વસ્તુઓની મૃત્યુમાં હાલની વરસાદ જે છે બીજી તારીખની વરસાદથી એમાં પણ કંઈ વસ્તુઓની મૃત્યુ થઈ ગઈ એના માટે પણ જિલ્લા કલેક્ટર સરની કામગીરી પોતાની કરે છે। મકાન સહાય પણ તમામ અફેક્ટેડ જિલ્લાઓમાં જ્યાં જ્યાં મુશ્કેલી થઈ એમાં કાચા મકાન હોય, પાકા મકાન હોય, ઝૂંપડા હોય, રીતે તૂટેલા હોય અથવા કમ્પ્લીટલી ડેમેજ મકાન હોય, એ તમામમાં જે સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે 4673 મકાનોને 367.6 લાખ રૂપિયા ચૂકવણું